યુપી વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે સીએમ યોગી આદિત્યનાથે મહાકુંભ અંગે ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર વ્યક્તિએ જોરદાર ઘેરી હતી. તો ગત 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના રોજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેરો, નેપાળ અને ઝારખંડમાં બનેલી કોઈ ઘટનાના વિડીયોને મહાકુંભ સાથે જોડીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે અથવા દેશમાં બનેલી અન્ય કોઈ ઘટનાને જોશી સાથે જોડીને અફવા ફેલાવવામાં આવી રહી છે. તો સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું હતું કે સમાજવાદીઓ વિશે એવી માન્યતા છે કે આજના સમાજવાદીઓ જે થાળીમાં ખાય છે તેમાં કાણું પાડે છે. તો આ માન્યતા પર હું કહેવા માંગુ છું કે મહાકુંભનો પહેલા દિવસથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ દરમિયાન સીએમ યોગીએ અક્ષયવટ અને અકબરના કિલ્લાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે હું મહાકુંભ દરમિયાન એક દિવસ પ્રયાગરાજમાં સત્ર યોજવા માંગતો હતો, પરંતુ મને ખબર હતી કે સપા તેનો વિરોધ કરશે. સપા ક્યારેય કોઈ સારા કાર્યનું સમર્થન કરી શકે નહીં. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.